યુપીમાં શરૂ થયેલો પોસ્ટલ વિવાદ ગુજરાત સુધી પહોંચ્યો છે અને ગુજરાતમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં જે ધાર્મિક જે પોસ્ટર છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને આ જે પોસ્ટર વિવાદ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, કારણ કે ઠેર ઠેર પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે અને ટોળાઓ હિંસક પણ બની રહ્યા છે। જે પ્રકારે દહેગામની અંદર આ પોસ્ટર વિવાદ અને જે સોશિયલ મીડિયા પર જે પોસ્ટર વાયરલ થઈ હતી, જેને લઈને બે જૂથ સામસામે આવી ગયા હતા અને અથડામણ પણ કરી હતી। હવે અમદાવાદમાં પણ વિશાલા સર્કલ અને જમાલપુર વિસ્તારની અંદર આ પોસ્ટર લાગ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જમાલપુર દરવાજા પાસે જ આ બે પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે આવતા જતા લોકો આ પોસ્ટર નિહાળે। ખાસ તો જે રીતના દેશભરમાં આઈ લવ મહાદેવ અને મોહમ્મદના નામથી જે પોસ્ટર વિવાદ શરૂ થયો છે, જેના કારણે ધાર્મિક લાગણી દુભાય અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય અને કોમી એખાલાસ અને શાંતિને દોડાવવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે મુદ્દે હાલ તો પોલીસે જે સ્થળે આ પોસ્ટર જોવા મળ્યા છે તેને હટાવવામાં આવ્યા છે અને પોસ્ટર લગાવનાર જે વ્યક્તિઓ છે તેની વિરુદ્ધ પગલાં લેવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।